નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પેન્શન 60 આજ રોજ તારીખ 18/5/2026થી જાહેર। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવું પેન્શન ટેબલ એટલે કે નવો 60 જાહેર થતાં તમામ પેન્શનરોના પેન્શનમાં વધારો થયો છે। તેથી તમામ પેન્શનરો એક આનંદની લાગણી અનુભવી છે। તો કેવી રીતે પેન્શનમાં વધારો થયો છે તેની તમામ વાત આજે આપણે કરવી છે। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો તેમાં ગુજરાત રાજ્યના પેન્શનરો માટે 7મા પગાર પંચ એટલે કે 7th પે કમિશન મુજબ લઘુત્તમ પેન્શન, વય આધારિત વધારાનું પેન્શન અને તાજેતરના મોંઘવારી રાહત ડીઆરના નિયમો નીચે મુજબ છે। તો તેમાં પહેલું, લઘુત્તમ પેન્શન અને કુટુંબ પેન્શન, તેમાં મિનિમમ પેન્શન ગુજરાત સરકારના નાણાં વિભાગના નવીનતમ ઠરાવ અનુસાર રાજ્યમાં લઘુત્તમ પેન્શનની મર્યાદા નક્કી કરવામાં આવી છે। તો તેમાં જોઈએ તો માસિક લઘુત્તમ પેન્શન ₹9,000 અને માસિક લઘુત્તમ કુટુંબ પેન્શન ₹9,000 છે। ત્યારબાદ બીજું, મોંઘવારી રાહત એટલે કે ડિયરનેસ રિલીફ ડીઆર ચાર્ટ રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2026માં કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2% વધારો કરવામાં આવ્યો છે। આ વધારો 1 જાન્યુઆરી 2026ની અસરથી લાગુ કરવામાં આવ્યો છે। તો મિત્રો, આવી રીતે બીજું, તેમાં મોંઘવારી રાહતની પણ વાત કરવામાં આવી છે। ત્યાં 2026 એટલે કે એપ્રિલ 2026માં જે સત્તાવાર જાહેરાત કરાઈ છે તે મુજબ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં તેમાં 2%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં ગણવામાં આવશે। ત્યારબાદ મિત્રો, મોંઘવારી રાહત ડીઆર સમયગાળો અને દર, તો મિત્રો 1 જાન્યુઆરી 2026થી હાલ સુધી અને મોંઘવારી રાહત તેમાં 60%, જે પહેલાં 58% વધીને 60% થઈ છે। ત્યારબાદ જુલાઈ 2025થી ડિસેમ્બર 2025 તેમાં 58% મોંઘવારી ડીઆર હતું। અને મિત્રો, તેમાં ત્રીજું, વય આધારિત વધારાનું પેન્શન એટલે કે એજ વાઇઝ એડિશનલ પેન્શન 7મા પગાર પંચ નિયમો અનુસાર 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના ધરાવતા વરિષ્ઠ નાગરિકોને એટલે કે 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને તેમના મૂળ પેન્શન એટલે કે બેઝિક પેન્શન પર નીચે મુજબ વધારાની રકમ મળવાપાત્ર થાય છે। તો મિત્રો, ઉંમર આધારિત કેવી રીતે પેન્શન મળે છે તેની પણ વાત કરીએ તો તેમાં તો મિત્રો 80 વર્ષથી 85 વર્ષ સુધી મૂળ પેન્શનના 20%નો વધારો, 85 વર્ષથી 90 વર્ષ સુધી મૂળ પેન્શનના 30%નો વધારો, 90 વર્ષથી 95 વર્ષ સુધી મૂળ પેન્શનના 40%નો વધારો, 95 વર્ષથી 100 વર્ષ સુધી મૂળ પેન્શનમાં 50%નો વધારો અને 100 વર્ષ કે તેથી વધુ મૂળ પેન્શનમાં 100%નો વધારો એટલે કે પેન્શન બમણું થાય છે। અને મિત્રો, ચોથું છે પેન્શન ગણતરીનું મૂળ સૂત્ર
તો બેઝિક પેન્શન ફોર્મ્યુલા, તેમાં સુપર એન્યુએજ પેન્શન, નિવૃત્તિ સમયે છેલ્લા મળેલા મૂળ પગાર એટલે કે બેઝિક પેના 50%, કુલ માસિક પેન્શન રૂપિયા, તેમાં મૂળ પેન્શન પ્લસ વર્તમાન દર મુજબ મોંઘવારી રાહત એટલે કે ડીઆર. અને મિત્રો વધુ સત્તાવાર વિગતો માટે પરિપત્રો માટે તમે ગુજરાત રાજ્યના નાણાં વિભાગની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.